નાની વહુ, તું તારી જેઠાણીના પગે નાક રગડીને માફી માંગ, તો જ હું તને આ ઘરમાં રહેવા દઈશ. આખરે તારો અને તારા પતિનો ખર્ચ તારા જેઠ ઉપાડે છે, તો તારે તારી જેઠાણીની દબાઈને રહેવું પડશે. શોભાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. તે કહેવા લાગી, માજી, મારો વાંક શું છે? મારા હાથમાંથી કાચનો એક ગ્લાસ છૂટીને પડી ગયો, તો ભાભી વાત મારા પતિની કમાણી સુધી લઈ ગયા. આમાં મારો શું વાંક છે? કહેતા તે ડસકે ડસકે રોઈ પડી. શોભાના લગ્નને 8 મહિના થઈ ગયા હતા. તેનો પતિ રાહુલ શરૂઆતમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો, પણ 2 મહિના પછી જ તેણે નોકરી છોડી દીધી. કામકાજમાં તેનું મન લાગતું નહોતું. તે કહેતો કે પપ્પાની આટલી બધી પ્રોપર્ટી છે, હું તો આરામથી બેસીને ખાઈ શકું છું. શોભા ખૂબ પરેશાન રહેતી હતી. તેની કોઈ બહેનપણી મળે તો તે પણ પૂછતી કે તારો પતિ શું કરે છે? ત્યારે તે કંઈ બોલી શકતી નહોતી. શોભાના પિયર પક્ષના લોકો પણ વારંવાર પૂછતા કે જમાઈ રાજા કામ પર જશે કે નહીં. શોભા પર એક અલગ જ દબાણ રહેતું હતું. ઘરનો ખર્ચ તેના જેઠ ચલાવતા હતા. તેઓ પણ એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હતા. જો કે ઘરમાં તેઓ કંઈ બોલતા નહોતા, પણ હવે જેઠાણી વાતવાતમાં તેને મેણા મારવા લાગી હતી. રાહુલ પણ કેટલાય મહિનાઓથી આ બધું સાંભળી રહ્યો હતો. આજે પણ શોભાથી એક કાચનો ગ્લાસ તૂટી ગયો તો તેની જેઠાણી નૈના તેને ટોણો મારતા કહેવા લાગી, તારો પતિ 1 રૂપિયો કમાઈને તો લાવતો નથી અને તું બેઠા બેઠા બસ નુકસાન જ કરતી રહે છે. શોભા હેરાન રહી ગઈ અને કહેવા લાગી, ભાભી, જો મારા પતિ કામ નથી કરતા તો એમાં મારો શું વાંક? ગ્લાસ તો કોઈનાથી પણ તૂટી શકે છે. એમાં આટલું બધું સંભળાવવાની કઈ વાત છે? ત્યારે તેની જેઠાણી ગુસ્સામાં કહેવા લાગી, તું મારી સામે જીભ લડાવીને મારું અપમાન કરી રહી છે? આ ઘરમાં ફક્ત મારું જ ચાલશે કારણ કે મારા પતિ જ પોતાની કમાણીથી ઘરનો ખર્ચ ચલાવે છે. સાસુ પણ આવીને મોટી વહુનું જ સમર્થન કરવા લાગ્યા. શોભા તો પોતે જ પરેશાન હતી કે તેનો પતિ કોઈ કામ કેમ નથી કરતો. જો કે એ વાત સાચી હતી કે ગામમાં ખેતી પણ હતી અને શહેરમાં પણ 2 ફ્લેટ હતા જે ભાડે આપેલા હતા. તેનાથી પણ સારી એવી આવક થઈ જતી હતી અને સસરાએ એટલી સંપત્તિ ભેગી કરી હતી કે કામ કરવાની જરૂર તો કોઈને નહોતી. પણ છતાં તેના જેઠ કામ કરી રહ્યા હતા. શોભાને પણ લાગતું હતું કે તેનો પતિ આત્મનિર્ભર બને, કંઈક કામ કરે. પહેલાં તો તે પોતે જ પરેશાન રહેતી હતી, પણ આજે તો સાસુ અને જેઠાણી બંને તેને જ સંભળાવી રહ્યા હતા. આ બધું સાંભળીને શોભા રોઈ પડી. તેના મનમાં એક અજીબ ખાલીપો ઉતરી આવ્યો. તેને લાગ્યું કે જાણે આ ઘરમાં તેની વાત સાંભળનાર કોઈ છે જ નહીં. ત્યારે જ તેનો પતિ રાહુલ ગુસ્સામાં આવીને કહેવા લાગ્યો, માં, મારી પત્ની કોઈની પાસે માફી નહીં માંગે. જો તમને લોકોને એવું લાગતું હોય કે આ ઘરમાં ફક્ત કમાનાર વ્યક્તિને જ સન્માન મળે છે, તો હું તમને કમાઈને બતાવીશ. તમે લોકો શું સમજો છો કે હું મહેનત કરીને રૂપિયા નથી કમાઈ શકતો? ત્યારે દામિનીજી, સાસુ, ટોણો મારતા કહેવા લાગ્યા, ના, તારાથી કોઈ કામ નહીં થાય. તું તો બસ અમારી સંપત્તિ પર બેસીને જલસા કરવા માટે જ જન્મ્યો છે. તેની મોટી ભાભી નૈના પણ મેણું મારતા બોલી, બીજું શું? આજ સુધી તો તારાથી 1 રૂપિયો પણ કમાયો નથી અને આજે અમને અક્કડ બતાવી રહ્યો છે? અમારા જ ટુકડા પર પડો છો તમે, ત્યારે જ ઊભા રહીને અમારી સાથે આંખ મિલાવીને આ રીતે જીભ લડાવી શકો છો. રાહુલથી આ બધું સહન ન થયું. તે અચાનક ઊભો થયો અને શોભાને પાછળ કરીને બોલ્યો, ભાભી, હું વચન આપું છું કે તમારી સામે મારી કમાણી લાવીને ફેંકીશ અને ત્યારે તમારે મારી પત્નીની માફી માંગવી પડશે. આટલું કહીને તે શોભાને લઈને રૂમની બહાર નીકળી ગયો. શોભા પોતાના પતિનું આ નવું રૂપ જોઈને હેરાન હતી. બાકી જ્યારે પણ તે પોતાના પતિને કંઈ કામ કરવાની વાત કરતી, ત્યારે તે એમ જ કહેતો કે બધું આપણું જ તો છે અને પપ્પાની પ્રોપર્ટી તો છે જ, પછી મારે કંઈ કરવાની જરૂર જ શું છે? પણ આજે તેના પતિએ તેના સન્માન માટે અવાજ ઉઠાવ્યો હતો. આ જોઈને શોભાને ઘણી રાહત મળી રહી હતી. રાહુલ તે જ દિવસથી નોકરીની શોધમાં લાગી ગયો. ભણેલો ગણેલો તો તે હતો જ, પણ તેની પાસે અનુભવની કમી હતી. તેથી કોઈ સારી કંપનીમાં તેને નોકરી મળી રહી નહોતી. ઘણી મહેનત પછી તેના મિત્રની મદદથી તેને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ મળી ગઈ. તે સવારે વહેલા નહાઈ ધોઈને તૈયાર થયો. શોભાએ તેને દહીં સાકર ખવડાવીને કામ પર મોકલ્યો. તેણે ટિફિનમાં તેના માટે પરોઠા અને શાક પેક કરી દીધા હતા.
બપોરે જ્યારે લંચ ટાઈમ થયો ત્યારે રાહુલને ખૂબ જ ભૂખ લાગી હતી. જમતા જમતા તે વિચારવા લાગ્યો કે શોભા મને કેટલો પ્રેમ કરે છે. વહેલી સવારે ઉઠીને તેણે મારા માટે ટિફિન તૈયાર કર્યું. સાંજે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે ખૂબ ખુશ હતો, પરંતુ આવતાની સાથે જ તે સીધો પોતાના રૂમમાં જતો રહ્યો. ઘરના સભ્યો હોલમાં બેસીને ચા પી રહ્યા હતા, પરંતુ તે તેમની પાસે બેઠો પણ નહીં. તે દિવસ પછી તેને પોતાની માતા અને ભાભી પાસે બેસવું કે તેમની સાથે વાત કરવી ગમતી નહોતી. શોભા તેના માટે રૂમમાં જ ચા લઈને આવી ગઈ. બંનેએ સાથે મળીને ચા પીધી. રાહુલે તેની આંખોમાં જોતા કહ્યું, આજે હું ખૂબ થાકી ગયો છું, પણ મને ઘણું સારું લાગે છે. તે રાત્રે રાહુલ ખૂબ જ શાંતિથી ઊંઘ્યો. ધીમે ધીમે 1 મહિનો વીતી ગયો. પગારના દિવસે રાહુલ ખૂબ ખુશ હતો. જ્યારે તેના હાથમાં રૂપિયા આવ્યા ત્યારે તે ખુશીથી ઝૂમી ઉઠ્યો. તેણે સૌથી પહેલાં મીઠાઈનું એક બોક્સ ખરીદ્યું અને મંદિરમાં જઈને પ્રસાદ ચડાવ્યો. પ્રસાદ લઈને તે ઘરે પહોંચ્યો. તેણે પોતાની ભાભીના હાથમાં કવર આપતા કહ્યું, લો ભાભી, મારી પહેલી કમાણી. હવે તો ખુશ છો ને? હવે તો મારી પત્નીએ વારંવાર નીચું જોવું નહીં પડે ને. આ સાંભળીને નૈનાની આંખોમાં આંસુ આવી ગયા. તે ભારે હૈયે બોલી, દિયરજી, મને તમારા પર ગર્વ છે. તમે જે કહ્યું હતું તે કરી બતાવ્યું. મને બીજું કંઈ જ નથી જોઈતું. આ સાંભળી રાહુલ નવાઈ પામીને તેની સામે જોવા લાગ્યો. ત્યારે રાહુલની પત્ની શોભા ગળગળા અવાજે બોલી, તે દિવસે ભાભી મારું અપમાન નહોતા કરી રહ્યા, પરંતુ જાણી જોઈને તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડવા માટે એવી વાતો કરી રહ્યા હતા, જેથી તમે પોતાના પગ પર ઊભા રહેવા વિશે વિચારો. દામિનીજી દીકરા પાસે આવીને તેના માથા પર હાથ ફેરવતા બોલ્યા, બેટા, હું તને કેટલું સમજાવતી હતી કે પોતાના પગ પર ઊભા રહેવું ખૂબ જરૂરી છે. ભલે આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, પણ પોતે પણ કંઈક કામ કરવું જોઈએ. કારણ કે ભવિષ્યમાં ક્યારેક કેવો સમય આવી જાય તે કોઈ કહી શકતું નથી. આગળ તારો પરિવાર વધશે, બાળકો થશે. બસ તારું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે જ અમે નાનકડો ઝઘડો કરવાનું નાટક કર્યું હતું. આ બધું સાંભળી રાહુલ સ્તબ્ધ થઈ ગયો. તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે બોલ્યો, તમે લોકોએ જે પણ કર્યું, મારા ભલા માટે જ કર્યું. જો તમે આવું ના કર્યું હોત, તો મને ક્યારેય અહેસાસ ના થાત કે પોતાના પગ પર ઊભા રહેવું કેટલું જરૂરી છે. આત્મનિર્ભર થયા પછી મને એક અલગ જ ખુશી અનુભવાઈ રહી છે. સૌથી મોટી ખુશીની વાત એ છે કે સારા નરસા દરેક સમયમાં મારો પરિવાર મારી સાથે ઊભો છે. નહીંતર હું તો અંદરથી તૂટી ગયો હતો કે મારી ભાભી અને માં જેને હું આટલો પ્રેમ કરું છું, તેમણે મારી સાથે આવું વર્તન કેમ કર્યું? બોલતા બોલતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દામિનીજીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, તમે લોકો હંમેશા ખુશ રહો અને જીવનમાં સાચા માર્ગ પર ચાલો, તેનાથી વધીને મારા માટે ખુશીની બીજી કોઈ વાત નથી. શોભા પણ ખૂબ ખુશ હતી કારણ કે આજે પરિવારની મદદથી તેનો પતિ સાચા રસ્તે ચાલવા લાગ્યો હતો અને તેણે હવે કોઈની સામે શરમાવું પડતું નહોતું. રાહુલને પણ સમજાઈ ગયું હતું કે પોતાની મહેનતથી કમાયેલી રોટલીનો સ્વાદ જ શ્રેષ્ઠ હોય છે. ધન સંપત્તિ હોવી અલગ વાત છે, પણ પોતાના કર્મપથ પર ચાલવું પણ ખૂબ જરૂરી છે. મિત્રો, પરિવારમાં ફક્ત સંપત્તિ અને સહારે જીવવું યોગ્ય નથી, પરંતુ પોતાના પગ પર ઊભા રહેવું જ સાચું સન્માન અપાવે છે. ઘણીવાર આપતજનોની કઠોરતા સ્વાર્થથી નહીં પણ ભવિષ્યની ચિંતા અને ભલાઈમાંથી જન્મે છે. જ્યારે માણસ આત્મનિર્ભર બને છે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધે છે અને સંબંધોમાં પણ સાચું સંતુલન આવે છે. સન્માન માંગવાથી નહીં, જવાબદારી ઉઠાવવાથી મળે છે અને જ્યારે પરિવાર સાથે હોય ત્યારે સૌથી મુશ્કેલ રસ્તો પણ સરળ બની જાય છે. તો મિત્રો, વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. અને આગળ પણ આવી વાર્તાઓ સાંભળવા માટે ફિલ્મ પ્લસ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.